શુક્રવાર અષાઢી બીજના દિવસે સુરતમાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરાનાર હોય, જેને લઈ સુરતમાં રથયાત્રા માટે સુરત પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો છે. સુરત પોલીસ સાથે વધારાની પોલીસ બંદોબસ્તમાં ગોઠવાશે તેમ ડીસીપી ઝોન 1 દ્વારા માહિતી અપાઈ હતી. અષાઢી બીજના એટલે કે શુક્રવાર 27મી જૂનના રોજ સુરતમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરાનાર છે, જેને લઈ રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સુરતમાં વરાછા માતાવાડી ખાતે આવેલ ઇસ્કોન મંદિર દ્વારા યોજાનાર રથયાત્રાને લઈ ગોઠવનાર બંદોબસ્ત અંગે ડીસીપી ઝોન 1 આલોક કુમાર દ્વારા માહિતી અપાઈ. જણાવાયું હતું, વરાછા ઇસ્કોન મંદિરના અધ્યક્ષ મનીષ વિરડિયા એટલે કે મૂર્તિમાન દાસની આગેવાનીમાં રથયાત્રાનું આયોજન કરાનાર છે, જે વરાછા પોલીસ મથક વિસ્તારમાં માનગઢ ચોકીથી શરૂ થઈ મિની બજારથી ખોડિયાર નગર થઈ કાપોદ્રા પોલીસ મથકની હદમાં પ્રવેશી બરોડા પ્રિસ્ટેજ 3 રસ્તા થઈ હીરાબાગ સર્કલ કાપોદ્રા 4 રસ્તા થઈ ઉત્તરાણ બ્રિજ થઈ ઉત્તરાણ પોલીસ મથકની હદમાં વીઆઈપી સર્કલ સુદામા ચોક રામ ચોક મોટા વરાછા મેઇન રોડ થઈ સરથાણા પોલીસ મથકની હદમાં સૌજી કોરાટ બ્રિજથી પ્રવેશી સીમાડા નાકા થઈ સરથાણા નેચર પાર્ક ખાતે પૂર્ણ થશે. રથયાત્રાના 10 કિલોમીટરના રૂટમાં અનેક ભક્તો જોડાનાર હોય, જેથી સુરત પોલીસ દ્વારા બંદોબસ્તમાં 1 ડીસીપી 2 એસીપી 5 પીઆઈ 7 પીએસઆઈ 105 પોલીસ જવાનો 70 હોમગાર્ડ તથા 1 એસઆરપીની ટુકડી મળી 206 અધિકારી કર્મચારીઓ રથયાત્રાનો બંદોબસ્ત કરશે. તો સાથે સ્થાનિક પોલીસ મિત્રો પણ જોડાશે. તો સાથે ડ્રોન કેમેરાથી રથયાત્રાનું સુપરવિઝન કરાશે. રથયાત્રાના બંદોબસ્ત અંગે ડીસીપી ઝોન 1 આલોક કુમારે વધુ માહિતી આપી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.